साया तू बड़ो धनी, तुझसे बड़ो नहीं कोई। तू जाके सिर पर हथ धरे, हाँ वो तो जग में बड़ो हो। हाँ तू जाके जाके सिर पर हथ धरे, ओ जाके सिर पर हथ धरे, वो तो जग में बड़ो हो। साया के दरबार में हाँ साया के दरबार में सच्चे को सिर पाओ, झूठा तमाचा खाएगा, वहाँ कौन रंग कौन राग। झूठा है तमाचा खाएगा, वहाँ कौन रंग कौन राग। साया इतनो दीजिए, साया साया इतनो दीजिए, जामे कुटुंब समाई। मन भी भूखा ना रहे, आंगन अतिथि भूख्यो न जाए। हे मेरा मन भी भूखा ना रहे, आंगन अतिथि भूख्यो न जाए। चमन घेर संत आविया, चमन घेर संत आविया, अन वस्तु मांगी चार, धूणी पानी आसरो, तारा गजा प्रमाणे सत्कार। ओ धूणी पानी आसरो, तारा गजा प्रमाणे सत्कार। समन घेर संत आविया, समन घेर संत आविया, घर मानोता अन आज परमारथ ने कारणे चोरी करे चमन
બાપ ને દીકરો બે પરમાર્થ કાજ ચોરી કરવા એ ઘરની દિવાલ તોડે. જોતીતી એટલી સામગ્રીની ચોરી તો કરી, પણ ગરદણી જાગી ગયા. એટલે દીકરાને કીધું તું બહાર નીકળી જા, લે હું તને લંબાવું. ચોરીની વસ્તુ પોતાના દીકરાને આમ લંબાવે છે, તાતા ગરદણીએ આના પગ પકડી લીધા. એનો દીકરો એના બાપને હાથ પકડીને ખેંચે, અને જેના ઘરમાં ચોરી થઈ જાય એ પગને ખેંચે. સામ સામી માયાની અને ઐશ્વર્ય તત્વની ખેંચતાણ શરૂ થઈ. નાભીમાંથી શ્વાસ કે હાલ વિશ્વાસના ઘરમાં આનંદ કરીએ, વળી પાછો નાભીમાંથી વિકાર એમ કે છે હાલને સંસારના સુખોનો લહેર ઝપાટો જોઈએ. પછી બાપે દીકરાને કીધું, યાદ જમાન શીશ કાટ લે, જમાન શીશ કાટ લે, મત ડગાવી સમન. મત ડગાવી સમન, શીશને સાટે ભક્તિ મળે તો સોંઘી જાણજે ચમન. શીશને સાટે ઓહ ભક્તિ મળે તો સોંઘી જાણ ચમન. સગા બાપે પોતાનું માથું દીકરાને હાથો હાથ આપ્યો. લે લે લે, શીશને સાટે આવી ભક્તિ મળે. હે દીકરા, આપણી પેઢીઓનો ઉદ્ધાર થઈ જશે, આપણી પેઢીઓનો ઇતિહાસ લખાઈ જાય. લઈ જા માથું લઈ ભાગ, એ ભાગ ભાગ. અને સવાર પડ્યું, ચમન તારા શેરોમાં અને અચરજ દીઠું આજ. ચમન તારા ઓ તારા હે તારા શેરોમાં અમે અચરજ દીઠું આજ. આ ધડને ચડાવ્યું સૂડીએ અને ફરતા જોડે. ધડને હેજી ધડને ચડાવ્યું સૂડીએ ફરતા જોડે. આવી ભક્તિ દળી પડી મેદાનમાં, સૌ કોઈ ખેલન જાય જાય. સબ કોઈ ખેલન જાય. यहाँ जात बरन को काम नाय, जो शीश देत ले जा. जात बरन को है जात बरन को कामना, जो शीश दे तले जा.
આવી ભગતિ રે કરો વીરા મારા ભાવથી નહીતર કરો નહીં પર્યાણ ભગતિનો ભાવ કૃપા વિના નહીં મળે રે એવો ભગતિનો ભાવ કૃપા વિના નહીં મળે જાગ્યા પછી છોડો નહીં અભ્યાસ ભગતિ ભગતિ કરો વીરા મારા ભાવ વીરા મારા ભાવ વીરા મારા જાગ્યા પછી છોડો નહીં અભિયાન ભગતિ હા ભગતિ કરો વીરા મારા ભાવ વીરા મારા ભાવ ધરે દેવાયત દેવલ દેન પામ્યા નરો હરગઢની મોજાર સીધ એ જ સીધ વે દેવાયત સિદ્ધરે દેવાય દેવલ દિન પામ્યા નરોહર ગઢની મોજા એના ચેલા એ હતા 750 એના ચેલા એના ચેલા ચેલા એ હતા 750 નિર્ભય રહ્યા તા 4 ભગતિ એ ભગતિ કરો વીરા મારા ભાવ વીરા મારા ભાવથી નહીતર કરો નહીં પર્યાણ ભગતિનો એ ભગતિનો
ભાવ કૃપા વિના નહીં મળે. જાગ્યા પછી છોડો નહીં અભ્યાસ ભક્તિ. ભક્તિ રે કરો વીરા મારા ભાવ, વીરા મારા ભાવ. $750 ચેલા ખાલી ભરવા ઠેલા. અરે ચેલા ઠેલા 750. સાલો સુરો ધ્રાંગો વનવીર, સાલો ભગત રબારી જ્ઞાતિમાંથી શરીર લઈને આવ્યા. સુરો ભગત રાજસ્થાનના છત્રી જ્ઞાતિમાંથી શરીર લઈ આવ્યા. ધ્રાંગો ભગત પ્રજાપતિ, વનવીર ભગત ચારણ. આ 4 ચેલા. આ જ્યોતની મર્યાદા ભગવાને વચન આપ્યું કે જ્યોતમાં 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 ગતમાં 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 નિશાની નેજાની રાખીને પોકાર કરો તો તમારી પરામાં 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 પોકાર કરો તો પરામાં પરામાં પોકાર કરો. પોકાર કર્યો તા તો પીરજી પધાર્યા. પરાનો પોકાર ઊંધે માથે માના ઉદરમાં કર્યો તો ને ઈ પોકાર. તું 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 સોહી વોહી હે જલારામજીએ વીરબાઈને વોડાવ્યા. જલારામજીએ વીરબાઈને વોડાવ્યા. મા ધર્મ, મા ધર્મ, મહા નહીં માં. એ પોતાની પત્ની ને માં? અરે હા બિલકુલ માં. શું કામ નહીં? પતિ થઈને અહંકાર લઈને એ પત્ની સાથે એવા ભાવ ઉભા કર્યા કે પતિ થઈને તે પુરુષ માના ઓદરમાં બીજક રૂપે જઈને વસ્યો. 9 માસ એનું સેવન કર્યું, શરીર પૂર્ણ કડાએ થયું અને પીપળનું ખરી સુકાયેલું પાન જેમ ખરે એમ શરીર જન્મ લઈને જગતમાં આવ્યો. એ પતિ પુત્ર થઈને આવ્યો. મા ધર્મ, મા ધર્મ. એની રેણી, એની ચાવીઓ ભગવાન શિવજીએ બતાવી. કૈલાસના શિખર ઉપર બેઠા બેઠા ભગવાને કીધું કે સતી આ બધા વિમાન તો તમારા પિતાજીને ત્યાં જાય. હે, આપણને આમંત્રણ નથી અને ત્યાં જવામાં આપણું હિત નથી. સતી આ એ જ મારા ભગવાન છે.
જેનો મહિમા આપણે કુંભજ ઋષિને આશ્રમે સાંભળીને આવ્યા છીએ. આ એ જ છે, આ એ જ લીલા કરી રહ્યા છે, આ એ જ પરાત પર છે. પરંતુ આ તો એની પત્ની પાછળ પાગલ છે. નહીં સતી, મારા વચનમાં વિશ્વાસ કરો, મારા વચનમાં વિશ્વાસ કરો. હે રઘુવંશના શ્રેષ્ઠ પુરુષ, મારા વચનમાં વિશ્વાસ કરો. વચનવાલા છે કે રાજવાલા છે? હરિશ્ચંદ્રે કીધું કે વચનવાલા છે. તારામતીને કીધું કે વચનવાલા છે કે દીકરાવાલા? આહા, જલારામ બાપાએ એ ઇતિહાસને, શિવજીના ઇતિહાસને, કેટલા હજાર વર્ષો પહેલાના ઇતિહાસને કેવી રીતે પકડ્યો? ભોજલ સદગુરુએ કેવી રીતે ચાવી આપેલી? તાળું કેમ ખોલ્યું? કેવું તાળું ખોલ્યું? ભગવાન શિવજીએ ના પાડવા છતાં પતિની આજ્ઞાને, પતિના ભાવને, પતિના હૃદયને અવગણીને માં ગયા, સીતાજીનું રૂપ લઈને પાછા આવ્યા. એટલે ભગવાને કીધું હવે તો મારી માં છો, હવે તો મારી માં. આપણે ઘેરે દીકરો જન્મે ને તો આપણે વિચાર કરી લેવો જોઈએ કે હવે પત્નીમાં પત્ની ભાવ એટલે આસક્તિ ભાવ, વાસના ભાવ હટાવીને હવે માતૃત્વ જેવો ભાવ. કારણ કે દીકરાની માં છે, એ દીકરો તમારો વંશ છે, એ તો તમારો જે અંશ છે તમને ખબર નથી કે તમે પોતે છો. ગુરુ પૂર્ણિમા છે ને ભાઈ, દાન ખાણા થોડા છીએ, દાન ખાણા નથી ને, દાનના દનેડાય નથી. આપણે મનુષ્યનું શરીર લઈને આવ્યા છીએ અને વરી માથે છાપ મારી છે, કપાળમાં તિલક કર્યું છે, ડોકમાં ડેરા નાખ્યા છે, ખીલે બંધાણા છીએ. એટલે માનવ પદ સુધી તો પહોંચવું જોશે ને. ગુરુપદની ઓળખાણ તો એ આપે તો થાય, પણ માનવ પદ સુધી તો આવવું પડશે. આવું મા ધર્મ, મા ધર્મ તમને યાદ હોય તો, તું જન્મ્યો કે હું જન્મ્યો, પિતા પુત્રની વાત સાંભળવા, વચ્ચે જનનીને તો પૂછવા દ્યો, સાચી વાત સમજવા. હવે થોડો વિસામો લેવા દ્યો, લેવા દ્યો. આ કે નાનો નિર્ણય એ લેવા દ્યો, મન સાચી વાત. જલારામ બાપા પાસે સંત ભગવાન પધાર્યા. તારી પત્ની? તો કે હા ભગવાન, મારા ગુરુએ તો કીધું જે માગે તે આપી દેજે, જે માગે તે આપી દેજે. અરે અરે અરે, વચનને વાલા કરો, વચનને વાલા કરો. જે માગે તે આપી દેજે, વચનને વાલા કરે. કાઢી ખડગને સ્ત્રી પર દોડ્યા. શું કામ દોડ્યા? એ મળદા ચૂથોમાં, એ રાણી, મળદા ન ચૂથો એ આપણો નથી, આપણો નથી. તમે અગ્નિ સંસ્કાર દેવાની વાત કરો છો. સાડી ફાડી, લાશ ઓઢાડી, ચૂમી લીધી, બે ચાર જાયાની ઉપર ઊભી જનેતા આપ ડોલાવન હાર. હે મળદા ન ચૂથો, હરિશ્ચંદ્ર મહારાજે તલવાર કાઢી કે ઉઠો, મને મોડું થાય, મને મોડું થાય, વચન વાલા કરો. એ મળદા ન ચૂથો આપણો નથી, નકર એ તો એ કોઈ કાળે મરે જ નહીં. આપણો હોય તો મરે જ નહીં, આપણો હોય તો મરે જ નહીં. મળદા ન ચૂથો, વચનને વાલા કરો, વચન વાલા કરો. પણ ગુરુજીને જ ખબર હતી કે આને મરવા દીધું, પણ આનો અગ્નિ સંસ્કાર દેવા નથી દેવા દેવો. નહીં, અગ્નિ સંસ્કાર નહીં દેવા દઉં. શું કામ?
આને મારે પાછો જીવતો કરવો છે. ગુરુના વચન વાલા કર્યા છે એટલે વચનને વિશ્વાસે આમ આ ચિતા ઉપર ભલે મૂક્યો, એમાં અગ્નિ ભલે પ્રગટાવ્યો, વરસાદ વરસાવી અગ્નિ ઠારી નાખ્યો. અયોધ્યાની મહારાણીના ખોળામાં મૃત પામેલો, એ મયત પામેલો રોહિત ગુરુજીએ આરાધ કરીને પાછો અને પાછો સ્વર્ગેથી પાછો બોલાવ્યો. હાલ ભાઈ હાલ, લે હાલ, આને તો વચન વાલા કર્યા, દીકરા વાલા ન કર્યા. હાલ, હે હરિશ્ચંદ્ર રાજાએ વચન વાલા કર્યા. વચનનો આવડો મોટો વિશ્વાસ, આવડો મોટો વિશ્વાસ જેને રાખ્યો હોય એને કોઈક એકાદો પુરુષ તો હોય છે ને. મહાધર્મ ભગવાન શિવજીએ બતાવ્યો કે આ મહાધર્મ હવે સતી, હવે સીતાજીનું રૂપ લઈને આવ્યા છો ને, હવે તમે મારી, શિવજીએ કીધું મારી માં છો. એટલે જલારામ બાપાએ કીધું કે મેં મારા ભગવાનને સોંપ્યા છે, હવે પાછા મારે ઘેરે રાખવા હોય તો એ મારી આ મહાધર્મ ખીમ મહાધર્મ. એક દીકરો થયો ઘરે એટલે સમજવાનું હવે આસક્તિ કે વાસના ભાવે પત્ની સાથે વ્યવહાર નહીં કરવા જોઈએ. કારણ કે દીકરો સાક્ષી બન્યો છે માનો, માની છાતીએ દીકરાએ દૂધનું નહીં એના સંસ્કારનું પાન કર્યું છે, એટલે પત્ની તરફથી વાસના ભાવો હટાવી. એ એક દીકરાની માં છે, આજ મારી માં છે, કાલ એ દીકરાની માં છે, એના દીકરાની માં છે, આજ મારી જનેતા છે. બાપ થવું એને દીકરો થવું જ પડે, દીકરા થઈ આવે ના બાપ થવાતું નથી. એમ સદગુરુના ઘરમાં શરણાગતિ લીધા પછી જલારામ બાપાએ મહાધર્મનો મહિમા પ્રગટ કર્યો. કેવી રીતે પ્રગટ કર્યો? ભગવાન રામજીએ સીતા માતાને કીધું કે એ મારવા જેવો નથી, એ મૃગલો કપટ છે, કપટ. સીતા માતા કે પણ મારો બાપ કેવો છે, દેહમાં રહેવા છતાં વિદેહ ગતિ વાળો બાપ છે, એની હું દીકરી છું, અને આ રૂપ મને આકર્ષણ કરે, આ મૃગલાનું રૂપ મને આકર્ષણ કરે, તો મારો પતિવ્રત ધર્મ હવે કપટ હોય તો એને ખુલ્લું કરો. ભગવાન રામે કીધું કે સતી એને ખુલ્લું કરવામાં આપણું હિત નથી, એ કપટ છે, આપણું અહિત કરશે. પણ સીતાજીએ પતિની આજ્ઞા ઉપરવટ એવડી હઠ કરી અને ભગવાન દોડ્યા. લક્ષ્મણ રેખા, સીતા માતાએ ઓળંગી. મહાધર્મ કેવો છે! સીતા માતાને ભગવાને પછી માં કીધા છે. વનવાસની પાછળ ધર્મ પડ્યો છે અને એ ધર્મનું નામ મહાધર્મ છે. સીતાજી પૂછી લક્ષ્મણના બાંધવા કહો, કહો અમને વડા ધર્મની. હું જીવતી જાગતી છું અને મારા પુતળા બનાવીને યજ્ઞ કરું છું, તો આ કયો ધર્મ છે? આ કઈ તમારી મર્યાદા છે?